છોટાઉદેપુરના પુનિયાવાટ મોડલ સ્કૂલના બાળકોની અચાનક તબિયત લથડી હતી, જેમાં 80 થી વધુ બાળકોને વોમિટિંગ અને પેટમાં દુખાવાની ફરિયાદ કરતા બાળકોને છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલ અને તેજગઢની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા। ત્યારબાદ તંત્ર પણ દોડતું થયું હતું, પરંતુ આજે છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલ ખાતે મુલાકાત લઈને બાળકોના ખબર અંતર પૂછ્યા હતા અને તેઓએ જણાવ્યું હતું કે બાળકોના જણાવ્યા પ્રમાણે બાળકોએ ભોજન લીધું ત્યારબાદ તેઓને અચાનક તબિયત બગડી હતી, જેને લઈને ધારાસભ્ય બાળકો સાથે મુલાકાત લઈને બાળકોના ખબર અંતર પણ પૂછ્યા હતા। ગઈકાલે પુનિયાવાટ કેમ્પસમાં એકલવ્ય મોડલ સ્કૂલ અને ગર્લ્સ લો લિટરેસી સ્કૂલના હોસ્ટેલ વિભાગમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને એક સામટું સામૂહિક લગભગ 90 જેટલા છોકરા છોકરીઓની તબિયત બગડવાના કારણે તેમને થોડાક વિદ્યાર્થીઓને છોટાઉદેપુરની જિલ્લા કક્ષાની હોસ્પિટલ ખાતે, બાકીના વિદ્યાર્થીઓને તેજગઢ CHC ખાતે અને 10 વિદ્યાર્થીઓને પાવી જેતપુરની CHC ખાતે દાખલ કરવામાં આવેલા। આજે એમની મુલાકાત માટે ગઈકાલે હું બહાર હોવાના કારણે આજે છોટાઉદેપુર ખાતે આ છોકરા છોકરીઓની મુલાકાત લીધી છે। ગઈકાલ કરતાં તબિયત સારી છે। ડૉક્ટરો અને વિદ્યાર્થીઓને પણ ચર્ચા કરી છે, એટલે અત્યારે પરિસ્થિતિ કંટ્રોલની અંદર છે। એટલે મેં જાણવા માંગ્યું કે આ બનવાનું શું કારણ, તો એમને કદાચ જમવામાં કંઈક આવ્યું હોય એવું વિદ્યાર્થીઓ દ્વારા મને જણાવવામાં આવ્યું। એટલે અહીંના સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી અને RDD મેડમ બરોડાથી આવીને પણ એમને મુલાકાત લીધી છે। થોડાક 10 વિદ્યાર્થીઓને પેટમાં દુખાવાનું અત્યારે પણ ચાલુ હોય એવું એમને જણાવ્યું છે, એટલે એમના બ્લડ સેમ્પલ અને બધું લેવાની RDD મેડમે સૂચના આપી છે। એટલે એ પ્રમાણે પરિસ્થિતિ અંડર કંટ્રોલમાં છે। ગઈકાલે કલેક્ટર સાહેબ શ્રી અને પ્રાયોજના વહીવટદારશ્રીએ અહીંયા આ હોસ્પિટલની મુલાકાત લઈને આ વિદ્યાર્થીઓને સારામાં સારી સુવિધા મળે તે પ્રકારનું આયોજન કરેલું હતું। એટલે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે આજે હું અહીંયા એમની મુલાકાત લીધું છે અને જે કંઈ કરવાનું થાય, જે બહારથી કદાચ દવા મંગાવવાની થતી હોય, આપણે વડોદરાના કોઈ તજજ્ઞ ડૉક્ટરશ્રીઓને એટલે કે SSGમાંથી બોલાવવાના હોય તો તે પણ બોલાવો એવી પણ સૂચના આપી છે। એટલે લગભગ કાલ સુધીમાં ઘણા બધા વિદ્યાર્થીઓને સારું થઈ જશે એવું અહીંના હોસ્પિટલ પ્રશાસને મને જણાવ્યું છે।